नमस्कार, मैं नितिन पटेल गांधीनगर से महानगर संसद परिषद की ओर से आज कैबिनेट मिनिस्टर श्री अर्जुन मोढवाडिया के साथ में एक मीटिंग की रखी गई थी फॉरेस्ट और एनवायरनमेंट के ऊपर। आज हम लोग जानते हैं कि इस दुनिया में पर्यावरण की जो परिस्थिति है और लोग को जो तकलीफें आती है उसके बारे में चर्चा करने के लिए आज कैबिनेट मिनिस्टर से मीटिंग थी। उसमें अलग अलग जगह से गुजरात के मेयर, सरपंच और ट्रस्टीगण उपस्थित थे। अर्जुन श्री से बहुत सारी रजूआत की गई, बहुत सारे सजेशन भी दिए गए हैं और उन्होंने पर्यावरण के बारे में और वन को कैसे विकसित किया जाए, ये दूषण से कैसे मुक्ति पाई जाए, ऐसे विचार का आदान प्रदान हुआ है। और आगे जाके स्थानीय संसद परिषद भी इसमें और ज्यादा काम करेगी ताकि जनमानस को ये एनवायरनमेंट के प्रॉब्लम से, ग्लोबल वार्मिंग से प्रॉब्लम से कैसे छुटकारा पाया जाए, इसके सोच विचार करके सबको इकट्ठा करके जन भागीदारी के मार्फत हम ये अभियान शुरू कर रहे हैं। तो जैसे हमारे प्यारे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ने कहा है, एक पेड़ मां के नाम, उस श्रृंखला को आगे बढ़ाते हुए स्थानीय संसद काउंसिल और आगे काम करेगी। आपसे अपेक्षा है कि आप सब हम लोगों से जुड़िए और इस नेक काम में आपका सहयोग करें। नमस्कार। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું રાજકોટથી નીનાબેન વજીર, રાજકોટ શહેર મહિલા મોરચા પૂર્વ મંત્રી, અને હું અત્યારે મહાનગર પરિષદ, જે તમે જોઈ શકો છો મારી પાછળ, ગુજરાત રાજ્યની મહાનગર પરિષદની નવી સ્થાપના થઈ છે। તો આજ રોજ 19 તારીખના વન અને પર્યાવરણ લક્ષી એના મંત્રી કેબિનેટ મિનિસ્ટર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે અમારા આખું ટ્રસ્ટી મંડળ તેમજ દરેકે દરેક જિલ્લાઓના મેયરો અને ગાર્ડન સમિતિના ચેરમેનો અને આમંત્રિત મહેમાનો સાથે એક સુંદર મજાની બેઠકનું આયોજન થયું હતું, જેમાં શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ખૂબ જ સરસ રીતે અને ઊંડાણપૂર્વક અમને સરસ મજાની માહિતી આપી અને માર્ગદર્શન પૂરું પાડ્યું કે જે અત્યારના સમયમાં આપણે જે વન અને પર્યાવરણ જે બગડ્યું છે એનાથી સ્વાસ્થ્યમાં આપણને નુકસાન થાય છે। સ્વાસ્થ્યને આપણે હેલ્થને સારી રાખવી હશે તો આપણે આપણા પર્યાવરણને સુધારવું હશે, અને પર્યાવરણ સુધારવા માટે બાગ બગીચાઓ જોશે તો એના માટે થઈને બધા રસ્તાઓ બતાવ્યા, સુંદર મજાનું ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન, અને આ બધાનો શ્રેય જાય છે અમારી મહાનગર પરિષદના અધ્યક્ષ શ્રી ભરતભાઈ ગાજીપરાને અને તેમજ મુકેશભાઈ સખિયાને, કે જેમણે આમાં ખૂબ જ મહેનત ઉઠાવી હતી અને ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમને કરેલો હતો। એમ કે કેબિનેટ મિનિસ્ટર સાથે અમારી જે રજૂઆત સાથેની અમારી મુલાકાત થઈ, આજે જે બેઠક થઈ એનો ખૂબ જ સુંદર એમ કે પરિણામ આવ્યું। અમને સરસ મજાનું માર્ગદર્શન મળ્યું અને બધા લોકો ખૂબ જ ઉત્સાહથી આમાં જોડાયેલા હતા। તો આગળ જતા આ બધા પ્રશ્નો જે પણ કાંઈ છે લોકોના, તો એ ભાગીદારીથી અમે લોકો સાથે મળીને મહાનગર પરિષદ અને કોર્પોરેશનના સાથીદારો બધા સાથે મળીને અમે જનતાના એટલે કે પબ્લિકના બધા જ પ્રશ્નોને અમે હલ કરવાની પૂરેપૂરી કોશિશ કરશું, એવી હું બાંહેધરી આપું છું। નમસ્તે। હું MM ગઢવી, પંચાયત પરિષદ ગુજરાત રાજ્યના પ્રમુખ, આજે ગુજરાત રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે રાષ્ટ્રીય મહાનગર પરિષદની એક મીટિંગ એમના અધ્યક્ષસ્થાને મળી। એમાં ગુજરાત રાજ્યના મહાનગરપાલિકાઓના મેયરશ્રીઓએ હાજરી આપી। પરિષદના આદરણીય ટ્રસ્ટીઓ, આદરણીય અધ્યક્ષ શ્રી ભરતભાઈ ગાજીપુરા તેમજ ટ્રસ્ટીઓ સાથે આજે બેઠક થઈ। માનનીય અધ્યક્ષ અને વન પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગુજરાત રાજ્યની જે મહાનગરપાલિકાઓ છે, જે કોર્પોરેશનો છે, એની અંદર પર્યાવરણ સુધારણા કાર્યક્રમ નીચે
અને એમના વન વિભાગની જે પણ યોજનાઓ છે એ અંગે લંબાણે વિસ્તૃત ચર્ચા કરી અને મેયરશ્રીઓના પણ આ બાબતે અભિપ્રાયો માંગ્યા. આપણા મોટા મોટા મહાનગરપાલિકાઓ અને કોર્પોરેશનો કેવી રીતે પર્યાવરણની અંદર પોતાનો ભાગીદારી થઈ શકે અને જે આપણા માનનીય વડાપ્રધાન શ્રીનું જે સૂત્ર છે એક વૃક્ષ માને નામ એ સિદ્ધ થઈ શકે અને 100% ઓક્સિજનથી આપણી સિટીઓ લહેરાય અને પ્રદૂષણ ઓછું થાય એ માટે લંબાણે ચર્ચા કરી. હકારાત્મક રીતે મિટિંગ ચાલી અને આ સાથે આમંત્રિત મહેમાનોમાં ગુજરાત રાજ્યના સરપંચ પરિષદના પ્રમુખ તરીકે મને પણ જોઈન્ટ કરવાનો મોકો મળ્યો. ગ્રામ પંચાયતોની અંદર પણ આ યોજના નીચે સારામાં સારું કામ થાય અને સ્વજનોની યાદમાં પણ દરેક ગામમાં મહાનગરપાલિકાઓમાં એક મોટી જગ્યા ઉપર બગીચો બને અને એના નામે એક વૃક્ષ વાવવામાં આવે અને એનું જતન થાય એ બાબતે પણ સરકારશ્રીમાંથી માનનીય મંત્રીશ્રીએ આહવાન કર્યું. આ તમામ બાબતો જોતા ગુજરાત રાજ્યની અંદર સારી રીતે પર્યાવરણનો વિકાસ થાય અને 100% વૃક્ષો થાય એ બાબતે સૌએ હકારાત્મક વલણ દર્શાવ્યું અને મિટિંગનું કામકાજ પૂર્ણ કરાવ્યું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.